खबर गुजरात के वडाली से है, जहाँ वडाली शहर के किसानों में खुशी और उत्साह का माहौल है। वर्षों से 100 से अधिक किसान खेतों में जुताई, रुपाई और कटाई जैसे कृषि कार्यों के लिए आवश्यक प्रशासनिक प्रक्रिया पूरी न होने के कारण परेशान थे। किसान लगातार विभिन्न सरकारी कार्यालयों के चक्कर लगा रहे थे, लेकिन उनकी समस्याओं का समाधान नहीं हो पा रहा था। वडाली के मामलतदार हर्ष भाई ने किसानों की समस्याओं को गंभीरता से समझा और लंबित फाइलों का त्वरित निस्तारण कराया। उनके प्रयासों से वर्षों से अटकी प्रक्रिया पूरी हुई, जिससे किसानों को अपने खेतों में कृषि कार्य शुरू करने का रास्ता मिल गया। समस्याओं का समाधान होने के बाद किसानों ने खुशी जाहिर करते हुए एकत्र होकर मामलतदार हर्ष भाई को शॉल, पुस्तक भेंट कर सम्मान किया। किसानों ने उनके कार्यों की सराहना करते हुए कहा है कि संवेदनशील और त्वरित प्रशासनिक कार्रवाई से उन्हें बड़ी राहत मिली है। આપની પ્રગતિ થાય ના લાભ અરે સાહેબ ખોલો સાહેબ ખોલવાની છે બોલો સંતા ગુરુ પાટીજી મહારાજ કી દેવા બાવજી મહારાજ કી આજ રોજ અમે વડાલી મામલતદાર કચેરીમાં આવ્યા છીએ બધા ખેડૂત ભાઈઓ। અમારા એક પ્રશ્ન હતો કે અમારો રસ્તો નહોતો, આઝાદી પહેલાંનું પણ માગણી હતી। કેટલાય ખેડૂતો અમારા ઓઘામાં થઈ અને બળદગાડો લઈ જવો પડતો। ચોમાસામાં તો 10 થી 15 દિવસ સુધી અમારા ખેતરમાં પણ ના જઈ શકે એવું થતું। પણ આ સાહેબ આવવાથી અમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન કરી એમને આ રસ્તો બનાવવામાં ખૂબ ખૂબ મહેનત કરી છે અને અમને મદદ કરી છે, એટલે અમે એમનો પણ આભાર માનીએ છીએ। આ રસ્તાથી અનેક ખેડૂતોનો લાભ થવાનો છે। એ ખેડૂતોને તો લાભ થવાનો છે એ તો બરાબર છે, પણ તો એક નથુબાપાનો આશ્રમ પણ આવેલો છે ને એ આશ્રમનો નજીકથી જવા માટેનો પણ આ રસ્તો એક ખુલ્લો થાય છે, એટલે એ સમાજને પણ ફાયદો થવાનો છે। આ રસ્તો થવાથી અનેક યાત્રાળુઓ નથુરામ બાપાના આશ્રમે પણ જઈ શકશે। એ રસ્તો છેક સુધી જવાનો છે અને સાહેબે જે અમને મદદ કરી છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમને પણ એમની નોકરીમાં પ્રગતિ થાય એવો બધા જ ખેડૂતો સાહેબને અમે પેલું કરીએ છીએ। એટલા માટે અમે આજ રોજ આ કચેરીમાં આવ્યા હતા। આ રસ્તો નહોતો બન્યો તે પહેલાં કયો થઈને જતા હતા અને હવે રસ્તો બન્યા પછી કયો થઈને જશો અને કેટલા કિલોમીટરનો ડિફરન્ટ પડે? હવે આ રસ્તો નહોતો બન્યો એટલા મેં કોઈકના ખેતરમાં છેડા થઈ એમને ખેડૂતને કહીને કે ભાઈ અમને જવા દેવા, રસ્તો નથી તો અમને ખેડૂતો પણ જવા દેતા, પણ વાવણી હોય એટલે ના જઈ શકીએ। કોઈ ખેતરમાંથી ઘઉં લાવવા હોય તો ના લાવી શકીએ, પણ કોઈનો રસ્તો ખાલી થાય, કોઈનું ખેતર ખાલી થાય તો વચ્ચેથી બધા ખેડૂતો આવતા હતા। પણ હવેથી આ રસ્તો બન્યા પછી અમને એટલી બધી સુલભ થવાની છે કે અમે ક્યારેય અટવાઈ નથી પડતા। રાત્રે પણ અમે ત્યાં જઈ શકીએ એવો રસ્તો બનવાનો છે, બન્યો છે, એટલે સાહેબનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ। છેલ્લા કેટલા વર્ષોથી તમે એ રસ્તા ઉપર ફરીને જતા હતા? અમે લગભગ મારી ઉંમર 70 વર્ષની થઈ છે, લગભગ 50-60 વર્ષથી અમારા બાપદાદાઓ પણ ફરીને જતા હતા વડવાઓએ, પણ આ પ્રશ્નનો સોલ્યુશન આવ્યું એટલે અમને ખેડૂતોને તો ઘણો બધો આનંદ છે। આજ રોજ અમે મામલતદાર સાહેબશ્રીનું વડાલી હર્ષવર્ધન પરમાર સાહેબનો આભાર માનવા આવ્યા હતા, સન્માન કરવા માટે આવે છે। શા માટે? તો 1960થી ખેતરમાં જવા માટે રસ્તો હતો જ નહીં, લગભગ 100 ખેડૂતોનો પ્રશ્ન હતો। 10 વર્ષથી અરજીઓ આપેલી હતી પણ કશું થતું જ નહોતું। પણ આ સાહેબના આવવા જ અમે અરજીઓ આપી તો ખુદ મામલતદાર પોતે ત્યાં સ્થળ ઉપર 2 વખત આવ્યા, તપાસ કરી તો એમને કામ કે જોઈ ખરેખર હકીકતમાં આ લોકોને ખેડૂતોને તકલીફ છે। તો ડીએલઆરમાં પણ એમણે રજૂઆત તો કરી, પણ ડીએલઆરમાંથી કાગળ પાછા આવ્યા કે ભાઈ આના પૈસા ભરો, આમ કરો, પણ મામલતદારે કહ્યું ભાઈ રસ્તો બતાવશો તો તમે જ કરો। તો એવા અધિકારી અમને પહેલવેલી મળ્યા ખેડૂતો માટે કે ખરેખર ડીએલઆરને પણ ડીએલઆર ખુદ એમને અહીંયા આવવું પડ્યું અને એને કબૂલ કરવું પડ્યું
રસ્તો છે તો અમારું રસ્તાનું કામ લગભગ 90% સુધી આ સાહેબના આશીર્વાદથી થઈ ગયું છે અને થોડું 65% કામ છે તો સામાન્ય છે. પણ અધિકારી ખરેખર આવા અધિકારી હોય, બાઓસ અધિકારી પુણે બુદ્ધિવાળા, તો સરકારનું પણ સારું દેખાય, લોકો હેરાનગતિ ન થાય. અને અત્યારે ખેડૂતો આ તો 25 થી 40 મારે જોડાયેલા આવે છે, પણ લગભગ 100 ખેડૂતો 200 ખેડૂતોનો પ્રશ્ન છે. તો ખરેખર ખૂબ ખૂબ અમે બધા ખેડૂતો હર્ષવર્ધન મામલતદાર સાહેબ પરમારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવું કામ કરતા રહે અને ઉત્સાહી છે અને સરકારનું પણ સારું દેખાય છે. અને એવો આગળ કોઈ પણ કામ એમને કહ્યું પાછું કે કોઈ પણ તમારું કંઈ અટકે તો અમને કહી દેજો મામલતદારશ્રીએ. તો અમને ખાતરી આપી છે કે મારી બદલી થતાં પણ મેં કહ્યું સાહેબ બદલી કરવાની જ નથી તમે, કે બદલી થતાં હું તમારું કામ હું કરી આપીશ એવું એમણે કહ્યું. અમને ખૂબ ખૂબ એમના પ્રત્યે કામ થઈ ગયું છે અમારું અને એમને ખૂબ ખૂબ સાહેબનું મોટું જિંદગી લોબી આયુષ્ય ભોગવો અને સારા કામ કરે અને પ્રમોશન મળે અને આગળ જાય એવી અમારે દરેક ખેડૂતોની દિલથી એમનું આભાર માનીએ છીએ. જય હિન્દ. गुजरात से नरेंद्र सिंह राठौर की रिपोर्ट।